નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પહેલા વેતરમાં ખડેલું જ છે, ટોટલ જવાબદારીવાળું ખડેલું છે। પહેલા વેતરમાં વ્યાજ છે, 8મો મહિનો ચાલુ છે। હાલ તમારે ડૉક્ટરી કરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારી રહેશે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમે આવું પણ જોઈ શકો છો, ચારે ચાર આછળ પણ જોઈ શકો છો। અને આ ચારે ચાર આછળ પેટ ગરમીની બધી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને બહુ સારી ભેંસ છે અને જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાવંડી ગામ છે, જામકંડોળા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારી ભેંસ છે। શું કહેવાય કે બની નસલની ભેંસ છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, કચ્છી ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાડ ગજો આપણે વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે અને હાલ 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે કે અત્યારે હાલ 8મો મહિનો ગાભ છે। તમારે ડૉક્ટરી કરાવી લેવાની છૂટ, ડૉક્ટર સાથે ચેક કરાવી લેવાની છૂટ। એક ટંકનું દૂધ આગલા વેતરમાં 9 લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવું છે કે ભાઈ આગલા વેતરમાં 9 લીટર સવારે અને 9 લીટર સાંજે દૂધ હતું। ફૂલ ગેરંટી સાથે વેચવાની છે, બધી જવાબદારી સાથે વેચવાની છે એવું માલિકનું કહેવું છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કસોણા ગામ છે, મેઘરજ ગામ છે, મેઘરજ તાલુકો છે અને અરવલ્લી જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ પણ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ચારે ચાર આછળ ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, ગેરંટીવાળી ભેંસ છે। વેતરની વાત કરીએ તો હાલ ત્રીજા વેતરમાં વ્યાજ છે અને આ ભેંસને પણ 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે કે આ ભેંસને પણ 8 મહિનાનો ગાભ છે। તમારે ડૉક્ટરી કરાવી લેવાની છે અને ડૉક્ટર સાથે લઈ અને કમ્પ્લીટ ચેક કરાવી લેવાની પણ છૂટ। આપણે ગેરંટીની વાત કરીએ તો ચારે ચાર આછળ આની બધી જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને ભેંસ ઉપરથી અંદાજો લગાવી શકો છો એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। અને દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 1 ટંકનું 7 લીટર જેવું દૂધ હતું, આખા દિવસનું 14 લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કસણા ગામ છે, મેઘરજ તાલુકો છે અને અરવલ્લી જિલ્લાની અંદર તમને આ ભેંસ પણ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। આપણે વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાજ છે એવું માલિકનું કહેવું છે અને 9મો મહિનો ગાભ છે, હાલ 9મો મહિનો ચાલુ છે એવું માલિકનું કહેવું છે અને તમારે ડૉક્ટર કરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ બીજો નથી। આગલા વેતરમાં 1 ટંકનું દૂધ 6.5 લીટર જેવું કરતી એવું માલિકનું કહેવું છે। આખા દિવસનું 12 થી 13 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરતી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કસણા ગામ છે, મેઘરજ તાલુકો છે અને અરવલ્લી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પહેલા વેતરનું ખડેલું જ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલનું છે, ઊંચાઈ લંબાઈમાં સારું છે, હાડ ગજામાં પણ સારું છે અને તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલનું જ છે, બહુ સારું છે ખડેલું અને પહેલા વેતરમાં છે અને હાલ 9મો મહિનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। તમારે ડૉક્ટરી કરાવી લેવાની છૂટ આ ભેંસની પણ અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। 100% જવાબદારીવાળું છે, ચારે ચાર આછળ અને બધી જવાબદારી લેવામાં આવશે
અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે. અને તમારા ભાવમાં છે ભેંસો તે તમે વિડીયોમાં જોઈ શકો છો. જો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કસણા ગામ છે, મેઘરજ તાલુકો છે અને અરવલ્લી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. બહુ સારી ભેંસ છે અને સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે. અને તમે પણ તમારી રીતના અંદાજો લગાવી શકો છો ભેંસને વિડીયોમાં જોઈને. અને કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે, સારી ભેંસ છે, ચારે ચાર રાસણ અને આની બધી જવાબદારીવાળી ભેંસ છે. બધી જવાબદારી તે આપવાની છે. વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 5 થી 6 લીટર જેવું દૂધ કરતી, 5.5 થી 6 લીટર જેવું કમ્પ્લીટ દૂધ કરતી અને હાલ 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે. આ ભેંસ પણ તમારે ડૉક્ટરી કરાવી લેવી હોય ડૉક્ટરી કરાવી લેવાની છૂટ. ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કછાણા ગામ છે, મેઘરજ તાલુકો છે અને અરવલ્લી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ પણ વેચવાની છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. ત્રીજા વેતરમાં વ્યાસ છે. હાલ 8 મહિનાનો ગાભ છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. આગલા વેતરમાં પણ 7 થી 8 લીટર જેવું દૂધ કરતી. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. આ 6 ભેંસ એક જ માલિકની છે અને માલિકનું નામ છે ચિરાગભાઈ. આ ભેંસ તમને જોવા મળી જશે કસણા તાલુકો મેઘરજ અને અરવલ્લી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે. અને આપણે કિંમતની વાત કરીએ 6 ભેંસની તો 5 લાખ અને 50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. બધી ભેગી લેવી હોય તો છૂટ અને એક લેવાની હોય તો પણ આપવાની છે. ટોટલ 6 ભેંસો છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર બળદ તમે જોઈ શકો છો. આ બળદ વેચવાના છે. બહુ સારા છે, ગોરિયા બળદ છે ભાઈ. કોઈ પણ બધી જવાબદારી સાથે આપવાના છે. કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. સાલવામાં પણ બધી ઠેકાણે કમ્પ્લીટ ચાલે છે અને ઊંચાઈ લંબાઈમાં સારા છે અને હાડ ગજામાં પણ સારા છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. બહુ સારા નસલના છે અને બધી જવાબદારીવાળા છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. બધામાં હાલે છે, બેલા ઢૂંઢામાં અને ભારે ઠાલામાં પણ બધામાં કમ્પ્લીટ ચાલુ છે. કમ્પ્લીટ બળદ છે અને બહુ નાના છે એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારી રહેશે આ બળદોમાં અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં. તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. અમને આપણે જોવા ક્યાં મળે તો નંબર પણ આપેલ છે આપણે માલિકના. તો માલિક કોઈને લેવાના હોય તો માલિકના નંબર આપેલ છે તો તમે ડિસ્પ્લે ઉપરથી લઈ અને કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી પણ માલિક પાસેથી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. જાણેલી છે, હાલ તાજી, નીચે પાડો છે. દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરે છે. ટોટલ જવાબદારીથી આપવાનું છે અને હાલ 5-6 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે. વ્યાણેલી બીજા વેતરમાં છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. 5-6 દિવસ થયા છે વ્યાણી અને 7-7 લીટર જેવું દૂધ પણ તમારે કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ. હાલ તાજી વ્યાણેલું છે એવું માલિકનું કહેવું છે. નીચે પાડો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મંડોદર ગામ છે, માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલ ખડેલું જ છે. પહેલા વેતરમાં જ છે. હાલ 5 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈમાં પૂરું છે અને હાડ ગજુ પણ સારું છે અને 5 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. ટોટલ જવાબદારીવાળી છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તમારે ડૉક્ટરી કરાવી લેવાની છૂટ. ઓરિજિનલ પાછું જાફરાબાદી નસલનું ખડેલું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ખડેલામાં. તમારે જોઈ જાણીને લેવાની ભાઈ, ચેક કરાવીને લેવાની અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજુ પણ સારું છે, ઘાટ પણ સારો છે. કિંમતની વાત કરીએ તો
માલિકના નંબર આપેલ છે, તો ત્યાંથી કિંમત અને ડિટેલ્સ વધુ લઈ લેવાની. અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અલિયા ગામ છે, જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.